નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠામાંથી કાળજુ કંપાવનારી ઘટના સામે આવી। ગુજરાતના સરહદી જિલ્લાના બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। દાંતા તાલુકાના જોધસર ગામે ખેતરમાં કામ કરતી વખતે બનેલી આ ગંભીર ઘટનાએ એક યુવાનને ખેડૂતને પોતાના બંને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે। આ કરુણ દુર્ઘટનાના પગલે ભોગ બનનાર ખેડૂતના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે હેરાટી વ્યાપી ગઈ છે અને શોકનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, મળતી માહિતી અનુસાર જોધસર ગામના રહેવાસી અને મહેનતુ યુવાન ખેડૂત બુબડિયા શિવાભાઈ મેઘાભાઈ પોતાના ખેતરમાં મકાઈનો પાક લીધા બાદ તેમનું થ્રેશિંગ કરી રહ્યા હતા। ઉનાળુ પાકની લણણીની સિઝન હોવાથી ખેતરમાં મશીનરી વડે મકાઈના દાણા છૂટા પાડવાની કામગીરી પૂરજોશથી ચાલી રહી હતી। આ દરમિયાન મકાઈ ડોડા મશીનમાં નાખતી વખતે અચાનક જ કાળમુખા થ્રેશર મશીનને જોરદાર ઝાટકો માર્યો હતો અને પળવારમાં શિવાભાઈ બંને હાથ મશીનની અંદર આવી ગયા હતા। મશીનની ગતિ એટલી તીવ્ર હતી કે ખેડૂતને પોતાનો હાથ બહાર કાઢવાની તક જ મળી નહોતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।